તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવી જે જાહેરાત આવી છે વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયકની વાત કરવા જઈ રહ્યા છે બરાબર જોઈએ છે વિદ્યા સહાયક તથા શિક્ષણ સહાયક આ જે આવી છે ભરતી એની વાત કરવાની છે એમાં નીચે જણાવેલા સંચાલક મંડળ સંચાલિત આદિજાતિ વિકાસ વિભાગ છે ગુજરાત રાજ્ય ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત ગાંધીનગરથી જેમને માન્યતા પ્રાપ્ત છે એવી આશ્રમ શાળા અને અપગ્રેડ માધ્યમ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અને વિદ્યા સહાયક માટે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટેની મદદનીશ કમિશનરની આદિ વિકાસ જાતિ તરફથી રાજપીપળા જિલ્લા નર્મદા પત્ર ક્રમાંક 823-24 ની છે ને 27/10/2023 ના પત્ર ક્રમાંક પ્રમાણે તારીખ આપી દીધી છે એમને મદદનીશ ક્યારે એમને મેળવી છે તે અને વાંધા પ્રમાણપત્રને એમને મૂકેલા છે જે મુજબ વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે જાહેરાત આપી ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી છે હતી આના પહેલા મંગાવવામાં આવી હતી પરંતુ એની જગ્યાઓ ભરાઈ નથી તો ફરી એમણે જાહેરાત આપી છે પરંતુ જાહેરાત પ્રસિદ્ધ કર્યા અનુસાર પુનઃ જાહેરાત એક વખત થઈ હતી ત્યાર પછી ફરી એના પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આશ્રમ શાળાએ એમની માંગણી કરી છે એટલે એમને ફરી મંજૂરી આપવામાં આવી છે તો તેને આગળ જોઈએ સંચાલક મંડળ કેટલી જાહેરાતો છે તે જોઈ લે એક બરાબર બીજી આશ્રમ શાળા છે અહીંયા આગળ 3 વેકેન્સી છે અહીંયા આગળ 5 વેકેન્સીઓ છે અંદર 3 છે પછી એકમાં 2 છે એને ડિટેલમાં આપણે સમજીએ બરાબર ચાલો તો શરૂઆત કરીએ છીએ પહેલું છે શ્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ દ્વારા કઈ ડેડિયાપાડામાં છે તાલુકો ડેડિયાપાડા છે જિલ્લા નર્મદા છે ત્યાં આગળ અપગ્રેડ આશ્રમ શાળા છે અપગ્રેડ આશ્રમ શાળાનું નામ છે એને આશ્રમ છે ચોપડવાડ આમાં 2 આશ્રમ શાળા આ મંડળની અંદર 3 આશ્રમ શાળા ચાર આશ્રમ શાળા છે જે ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ દ્વારા ચલાવવામાં આવે છે અમારી આશ્રમ શાળા ચોપડા વાવ તાલુકો સાગબારામાં છે ધોરણ 6 થી 8 ની અંદર છે રોસ્ટર ક્રમાંક છે કેટેગરી છે અનુસૂચિત જનજાતિ બીએસસી બીએડ અને પીટીસી માંગેલ છે ગણિત વિજ્ઞાન માટે બરાબર અરજી કરવાનો સન્માન આપે છે માનદ મંત્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રી આશ્રમ શાળા આઈટીઆઈ ની પાછળ છે ડેડિયાપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લા નર્મદા બીજી જે જાહેરાત છે આશ્રમ શાળા દેવ મોગરા છે તાલુકો સાગબારા છે એ બી 6 થી 8 ની અંદર છે ઈડબ્લ્યુએસ કેટેગરી છે બીએસસી બીએડ પીટીસી એ બી ગણિત વિજ્ઞાન માટે છે ત્યાર પછી ત્રીજી આશ્રમ શાળા છે આશ્રમ શાળા ખોખરા ઉમર ડેડિયાપાડામાં છે ધોરણ 1 થી અહીંયા આગળ 2 છે ધોરણ 1 થી 5 માં પણ જોઈએ છે ધોરણ 6 થી 8 માં ધોરણ 1 થી 5 ની અંદર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટેની અનામત કેટેગરી છે ધોરણ 12 અથવા પીટીસી હોવું જોઈએ તમામ વિષય લેવાના છે 6 થી 8 ની અંદર છે અનુસૂચિત જનજાતિ એસટી માટે બીએ બીએડ પીટીસી ગુજરાતી હિન્દી વિષય હોવો જોઈએ આશ્રમ શાળા નિઘંટ તાલુકો ડેડિયાપાડા 6 થી 8 પોસ્ટ ક્રમાંક 12 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ બીએસસી બીએડ પીટીસી ગણિત વિજ્ઞાન જોઈએ છે બરાબર આ 4 આશ્રમ શાળા છે એક મંડળની અંદર એની છે ત્યાર પછી જોઈએ બીજું જે મંડળ છે આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડા દ્વારા જાહેરાત પાડવામાં આવી છે તાલુકો ડેડિયાપાડા છે જિલ્લા નર્મદા એની અંદર 2 આશ્રમ શાળાઓનો સમાવેશ થયો છે આશ્રમ શાળા છે મોટી બેડવન છે તાલુકો ડેડિયાપાડા 6 થી 8 ની અંદર જોઈએ છે સામાજિક શૈક્ષણિક પછાત બરાબર ઓકે આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડાની છે તાલુકો ડેડિયાપાડા છે આશ્રમ શાળા મોટી બેડવન તાલુકો ડેડિયાપાડા છે 6 થી 8 12 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ બીએસસી બીએડ પીટીસી ગણિત વિજ્ઞાન જોઈએ છે પ્રમુખ છે અરજી કોને કરવાની છે પ્રમુખ છે આદિવાસી ગ્રામ વિકાસ મંડળને કરવાની છે તમારે જે ડેડિયાપાડામાં છે મુકામ પોસ્ટ એટલે કે એનું મૂળ સ્થાન ત્યાં છે મોટી બેડવન છે તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા હવે કયા કયા વિષય છે 6 થી 8 ની અંદર માંગ્યું છે 12
બીએસસી બીએડ પીટીસી અથવા ગણિત વિજ્ઞાન માટે છે. અપગ્રેડ છે ઉચ્ચતર માધ્યમિક અક્ષરમાં મોટી બેડવન, એની અંદર 2 જાહેરાતો છે. બીજા અનામત છે બંને. એમએ બીએડ છે, એમએ બીએડ અંગ્રેજી, એમએ બીએડ અર્થશાસ્ત્ર. બરાબર, બિન અનામત છે, આના કોઈ અનામત લાગુ પડતું નથી. પછી ત્રીજું ટ્રસ્ટ છે જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ પાર્ટી, બરાબર, સાગબારા છે, જિલ્લો નર્મદા. અહીંયા ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા દત્તવાડા ની અંદર છે. 2 જાહેરાત આપવામાં આવેલી છે એના દ્વારા. બિન અનામત છે બીએ અંગ્રેજી બરાબર, એ સમજાવ્યું. પછી આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસા નિવાલદા તાલુકો ડેડિયાપાડા છે. આ અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા છે રેલવે ની અંદર. તાલુકો ડેડિયાપાડા 2 છે. એકમાં એક બિન અનામત છે બીએસસી બીએડ, એમાં પણ ગણિત વિજ્ઞાન માટે જોઈએ છે. ત્યાર પછી બીજી જાહેરાત છે, એ બી બિન અનામત છે પણ મહિલા અનામત માટે, સ્પેશિયલ મહિલા માટે છે. બીએ બીએડ છે, અંગ્રેજી અને સંસ્કૃત જોઈએ છે. પ્રમુખ શ્રી મંત્રી શ્રી આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલદા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા. ત્યાર પછીની જાહેરાત જોઈએ, સ્વામી દયાનંદ સાંસ્કૃતિક શૈક્ષણિક કેન્દ્ર તાલુકો માંગરોળ છે, તાલુકો નાંદોદ, જિલ્લો. આ અપગ્રેડ માધ્યમિક શાળા છે. અપગ્રેડ માધ્યમિક શાળા ની એમાં 2 અનામત 2 છે, એમાં પણ બિન અનામત જ છે. બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન જોઈએ છે અને બીજી પણ બીએડ અનામત છે, પણ અંગ્રેજી સંસ્કૃત માટે જોઈએ છે. બરાબર, સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી સ્વામી દયાનંદ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર માંગરોળ, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. બરાબર, ત્યાર પછીની જાહેરાતને જોઈ લઈએ. હરિઓમ વિકાસ કેન્દ્ર રાજપરા, બીજું નામ એને એડ્રેસ આપ્યું છે નાવરા છે, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા છે. આશ્રમ શાળા રાજપરા નાવરા છે, તાલુકો નાંદોદ, 6 થી 8 ની અંદર માંગેલો છે. બિન અનામત છે બીએ બીએડ ને પીટીસી. સામાજિક વિજ્ઞાન પ્રમુખ શ્રી મંત્રી શ્રી હરિઓમ વિકાસ કેન્દ્ર રાજપરા નાવરા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા છે. બરાબર, છેલ્લે છે હળપતિ સેવા સંઘ દ્વારા બારડોલી છે, જિલ્લો સુરત છે. આશ્રમ શાળા ઇલાવ તાલુકો હાસોટ છે, જિલ્લો ભરૂચ. 6 થી 8 ની અંદર માંગેલો છે. અનુસૂચિત જનજાતિ બીએ બીએડ ને પીટીસી. સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષય માટે છે. આશ્રમ શાળા બીજી જાહેરાત છે, આશ્રમ શાળા સામરપાડા ધોરણ 6 થી 8 ની અંદર છે. આ એક બીજી છે ધોરણ 1 થી 5 ની અંદર છે. સામાજિક શિક્ષણ મહિલા અનામત છે. ધોરણ 12 પાસ હોય તો પીટીસી તમામ વિષય લેવાના રહેશે. છેલ્લી છે આશ્રમ શાળા સામરપાડા ડેડિયાપાડા છે, 6 થી 8 ની અંદર છે. અનુસૂચિત જનજાતિ બીએસસી બીએડ પીટીસી ગણિત વિજ્ઞાન માટે છે. અને સરનામું અહીં આપ્યું છે પ્રમુખ શ્રી મંત્રી હળપતિ સેવા સંઘ, કામદાર ઘર, સ્ટેશન રોડ છે, બારડોલી, જિલ્લો સુરત. તમારે ત્યાં આગળ અરજી કરવાની રહેશે. હવે એના કેટલાક નિયમો પણ આપેલા છે, એ પણ તમારે ખૂબ સમજી લેવાના કે શું શું છે નિયમ, તો એને સમજીએ. પહેલો નિયમ જો કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો શાળા છોડ્યાના પ્રમાણપત્રથી લઈને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્ર, જે અનામત જગ્યા માટે જાતિનું પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર ની નકલો સહિત સ્વ હસ્તાક્ષરે તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે તમારે રજિસ્ટર એડી, જ્યાં ડાયરેક્ટ રૂબરૂ નથી કારણ રજિસ્ટર એડી તમારા પ્રસિદ્ધ થયાની તારીખની 10 દિવસની અંદર આ જગ્યા માટે જે તે સંસ્થાને અરજી મોકલી આપવાની રહેશે. અરજી કઈ જગ્યા માટે કરો છો તે સ્પષ્ટ લખવું પડશે તમારે કવર પર. બીજું છે દર્શન સંસ્થા જુદી જગ્યા હોય છે, એટલે એકથી વધુ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે જે તે સંસ્થાની જુદી જુદી જગ્યા અનુસાર અલગ અલગ અરજી કરવાની રહેશે. એટલે દરેક જગ્યા માટે અલગ અરજી કરવાની આપવી પડશે. નંબર 3, ઉપરોક્ત લાયકાત ધરાવતા એમાંથી લઘુત્તમ લાયકાત તો કોઈ શૈક્ષણિક તેમજ શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્યક્તિ એ ગુણપત્ર રાખવા પડશે.
પેલું ગુણપત્ર પ્રમાણિત નકલ અરજી સાથે સામેલ કરવાની રહેશે. ગુણપત્રની અહીંયા નિયમ આપે CGPA અને ગ્રેડ દર્શાવેલ હશે તો તેમને કોલેજ અથવા યુનિવર્સિટીના કુલ ગુણમાંથી મેળવેલા ગુણનું પ્રમાણપત્ર સામેલ કર્યું. તમારે કોલેજ પાસેથી આ CGPA વાળું હશે તો તમારે એ કોલેજનું પ્રમાણપત્ર રાખવું પડશે. ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ અથવા સેમિસ્ટર હોય તો સેમિસ્ટરના ગુણપત્રની નકલ પણ મેળવવાની રહેશે. તે સાથે રાખજો તમામ વર્ષ કે સેમિસ્ટરના ગુણપત્રો કે અન્ય જરૂરી દસ્તાવેજ વગરની અધૂરી વિગતની અરજી મુદત બહારની અરજી રદ. એટલે સમયસર અરજી કરીને પહોંચાડવી પડશે. જો મોડી પહોંચે તો એ અરજી આપોઆપ રદ ગણાશે. ચોથું એવું છે કે આદિજાતિ વિકાસ અધિકારી 20/2/2024 થી લઈને 26/2/2024 ના પત્રની સૂચના અનુસાર ઉમેદવારોએ જે તે સંસ્થાની અગાઉ જાહેરાત અન્વયે જે સંસ્થામાં અરજી કરેલ હશે તેઓની અરજી આપોઆપ માન્ય ગણાશે. પરંતુ આવા ઉમેદવાર ઈચ્છે તો જે તે સંસ્થામાં પુનઃ અરજી કરી શકે. એટલે કે પહેલા જેમણે અરજી કરી હતી આ બીજો પ્રયત્ન છે આશ્રમ શાળાઓમાં શિક્ષકો ભરતીની. એના પહેલા જેમણે અરજી કરી હશે એ આપોઆપ લાયક ગણાશે. એટલે ત્યાં તે પોતે પણ હાજર. એટલે પહેલા જે આવ્યા હતા ફરીથી આવી શકે અથવા તેમને વ્યક્તિગત ફરી અરજી કરવી હોય તો એ પણ માન્ય ગણાશે. પણ પહેલી અરજીની પ્રાથમિકતા કોને? જેમણે પહેલા પ્રયત્નમાં અરજી કરી હશે એમની પહેલી પ્રાથમિકતા મળશે. 5 ઉમેદવારોએ પ્રાપ્ત કરેલા સ્નાતક, અનુસ્નાતક, BEd, MAd ની લાયકાત UGC દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. માન્યતા પ્રાપ્ત હોવું જોઈએ. NOC માં જણાવેલું અન્ય તમામ શરતો એમને બંધન કરતા રહેશે. ત્યાર પછી જોઈએ ઉમેદવારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5 માટે પ્રાથમિક વિભાગની ટેટ 1, ધોરણ 6 થી 8 માં અપર પ્રાથમિક વિભાગની ટેટ 2, ધોરણ 9 માટે માધ્યમિક વિભાગની ટાટ તો ઉચ્ચતર માધ્યમિક માટે 11 માટે ઉચ્ચતર માધ્યમિકની ટાટ પરીક્ષા પાસ હોવી જરૂરી છે. આ ખાસ જોઈ લો કે તમે ટાટ પાસ હોય તેને જ લેશે, બાકીના નહીં. કોમ્પ્યુટર અંગે જાણકારી ધરાવતા હોવા જોઈએ. વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકને પ્રતિ માસ સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ 5 વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. 5 વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. એના પછી કોઈ ગેરંટી હોતી નથી. અનુસૂચિત જનજાતિની આશ્રમ શાળા હોય અને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારાધોરણ મુજબ પસંદ થયેલા ઉમેદવારે આશ્રમ શાળા સ્થળે 24 કલાક રહેવાનું હશે ફરજિયાત. અને ત્યાં રહેવાની જે સગવડ હશે એ વિના મૂલ્યે તેમને પૂરી પાડવામાં આવશે. હવે જો ઈચ્છે તો અરજીની એક નકલ ક્યાં તો આશ્રમ શાળાના અધિકારીશ્રી કચેરી કઈ તો રાજપીપળા તમારે છે MV રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા. તમે એક નકલ ત્યાં પણ મોકલી શકો જેથી તમારા પાસે પ્રૂફ રહે કે તમે કોઈ અરજી કરી છે. બરાબર. તો આ હતી આજની નવી વિદ્યા સહાયકની ભરતીને લઈને. જો જરૂરથી તમે વિડીયો ગમે હોય તો જરૂરથી વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને જેને જરૂરિયાત છે તેના સુધી જરૂરથી પહોંચાડશો એવી આપણે અપેક્ષા રાખીએ છીએ.